હેલો સ્ટુડન્ટ્સ, અસમ પાઠક સ્કૂલમાંથી હું કેતન મારડિયા ધોરણ 9ના ગણિત વિષયના લેક્ચર 2માં આપનું સ્વાગત કરું છું. હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ. ક્વેશ્ચન નંબર પહેલો, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે જોયું હતું, પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમય સંખ્યાગણ, અસમય સંખ્યાગણ અને વાસ્તવિક સંખ્યાગણ, જેની વચ્ચેના આપણે સંબંધો પણ મેળવ્યા હતા. તો હવે એનો ઉપયોગ કરી અને આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો કે સૌથી પહેલાં શૂન્ય એટલે કે ઝીરો છે એ એક પૂર્ણ સંખ્યા છે. હવે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તેને આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ. તો આપેલા પ્રશ્નનો જવાબ થશે કે શૂન્ય છે એ એક સમય સંખ્યા છે. હવે આપણે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનો, એટલે કે જે q છે છેદની સંખ્યા છે એ શૂન્ય સિવાયના પૂર્ણાંક હોય એવી રીતે આપણે p/q સ્વરૂપમાં દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ તમને p/q સ્વરૂપને સમય સ્વરૂપે લખો એમ પણ કહેલું હશે. એટલે કે પ્રશ્નની અંદર તમને એમ પણ પૂછે કે p/q સ્વરૂપે દર્શાવો અથવા તો એમ પણ પૂછે કે સમય સ્વરૂપે દર્શાવો. તો આપણે એનો જવાબ જોઈએ. તો કે શૂન્ય છે એ એક સમય સંખ્યા છે, તો તેને આપણે 0/2, 0/3, 0/-4 આવા અલગ અલગ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. જો અહીં p તરીકે 0, અહીંયા પણ p તરીકે 0 અને અહીંયા પણ p તરીકે 0 આપેલું છે. જ્યારે છેદની સંખ્યા છે એ 2, 3 અને -4 આપેલી છે. એટલે કે p છે એ પૂર્ણાંક છે અને q છે એ શૂન્યેતર પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું જે જવાબ લખું છું એ તમારે માત્ર સમજવાના છે. કઈ રીતે લખવા તેના માટેની PDF આ વિડીયોની સાથે જ હું તમને મોકલીશ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ની અંદર કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો સૌથી પહેલા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું આપણને વાક્ય આપેલું છે. હવે આ વાક્યમાંથી આપણે સાચું છે કે ખોટું એ કહેવાનું છે અને તેના માટેનો યોગ્ય કારણ પણ આપવાનું છે. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1, 2, 3, 4, 5 આવી બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. જ્યારે પૂર્ણ સંખ્યા, તો કે પૂર્ણ સંખ્યા છે એ 0 થી શરૂ થાય છે. 0, 1, 2, 3, 4. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. તેથી દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, બીજું વાક્ય છે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. શું દરેક પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા છે? ખોટું. આપેલું વિધાન કેવું છે? ખોટું. કારણ કે -2 છે તો કે એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. કારણ કે -2 નો સમાવેશ આપણે પૂર્ણ સંખ્યા ગણમાં કરતા નથી. પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4 એટલે કે 0 થી શરૂ થઈ અને અનંત સુધીની છે, પરંતુ ઋણ સંખ્યાઓ તેમાં આવતી નથી. એટલે કે -2 છે એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે આપેલું વાક્ય ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા -2 લખ્યું છે, એની બદલે તમે -5, -7 કોઈ પણ ઋણ સંખ્યા ઉદાહરણ તરીકે આપી શકો. અથવા તો એમ પણ કહી શકો કે પ્રત્યેક ઋણ પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. આવું કારણ તમારે દર્શાવવું હોય તો પણ તમે દર્શાવી શકો છો. ત્યારબાદ ત્રીજું વાક્ય, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો ફરીથી સમય સંખ્યા કોને કહેવાય? તો કે એવી સંખ્યાઓ જેને આપણે p/q સ્વરૂપ એટલે કે જ્યાં p સંખ્યા છે કેવી હોય? પૂર્ણાંક હોય. અને q સંખ્યા કેવી હોય? તો કે શૂન્યેતર પૂર્ણાંક હોય. એવા સ્વરૂપમાં આપણે લખી શકીએ. એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો શું દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે? ના, આ વાક્ય પણ ખોટું છે. કારણ કે 1/2 એ સમય સંખ્યા છે
શું કામ? તો કે અંશમાં રહેલો 1 એ પૂર્ણ સંખ્યા છે, છેદમાં રહેલો 2 એ શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યા છે, એટલે કે 1/2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. પરંતુ 1/2 એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 એવી જ સંખ્યાઓ આવે છે, જ્યારે 1/2 એ અપૂર્ણાંક સંખ્યા છે, એટલે તેને આપણે પૂર્ણ સંખ્યામાં દર્શાવી શકતા નથી. તેથી આ વાક્ય પણ ખોટું છે. હવે છે ક્વેશ્ચન નંબર 2. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, 3 અને 4 એ પૂર્ણ સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ કહી શકીએ. તો કે 3 અને 4 એ પૂર્ણ સંખ્યાઓ છે અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આપણને ખ્યાલ છે દશાંશ પદ્ધતિ અનુસાર આપણે ડાયરેક્ટલી આ પ્રશ્નનો જવાબ કહી શકીએ કે 3 અને 4ની વચ્ચે દશાંશ ચિહ્ન ધરાવતી અનંત સંખ્યાઓ આવેલી હોય છે. તો એની વચ્ચેની આપણે 6 સમય સંખ્યાઓ દર્શાવવાની છે. તો હું ડાયરેક્ટ જવાબ વિચારું તો કે 3 પછી 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને પછી ડાયરેક્ટ 4. અથવા તો માની લો કે એમ ના દર્શાવવું હોય, હજી થોડુંક વધારે વ્યવસ્થિત કહું તો કે 3.11, 3.12, 3.13, 3.115, 3.2570 આવી રીતે 3 અને 4ની વચ્ચે કોઈ પણ 6 સંખ્યાઓ દર્શાવી શકાય. પરંતુ આપણે 3 અને 6ની વચ્ચે ગણતરી કરી અને 6 સમય સંખ્યાઓ લાવવી છે. તો વિચારીએ કે હવે કઈ રીતે એ 6 સમય સંખ્યાઓ લાવશું. તો સૌ પ્રથમ તમારે એક ટ્રીક યાદ રાખો કે જો તમને ક્વેશ્ચનની અંદર 6 સંખ્યાઓ એટલે કે 10 કરતાં ઓછી સંખ્યાઓ શોધવાનું કીધું હોય, બરાબર, જો પ્રશ્નની અંદર 10 કરતાં ઓછી એટલે કે અહીંયા 6 સંખ્યાઓ કીધી છે તો 10 કરતાં ઓછી છે, પછીના પ્રશ્નની અંદર 5 સંખ્યાઓ શોધવાની કીધી, એટલે કે જો તમને કીધું હોય કે આપેલી સંખ્યાઓની વચ્ચે આટલી સંખ્યાઓ એટલે કે 10 કરતાં ઓછી સંખ્યાઓ કીધી હોય તો કે બંને સંખ્યાઓના છેદ અને અંશને 10 વડે ગુણી નાખો. જો 20 કરતાં ઓછી કીધી હોય એટલે કે 10 કરતાં વધારે, માની લો કે 3 અને 4ની વચ્ચે હું એમ કહું કે મારે કુલ 15 સંખ્યાઓ જોઈ છે એટલે કે 10 કરતાં વધારે સંખ્યાઓ જોઈ છે, તો હું અંશ અને છેદને 20 વડે ગુણાકાર કરીશ. માની લો કે હજી તમને મોટો ક્વેશ્ચન કરીને કહે કે 3 અને 4ની વચ્ચે 90 સંખ્યાઓ શોધો, તો આપણે અંશ અને છેદને કેટલા વડે ગુણશું તો કે 100 વડે. તો અહીંયા તો માત્ર 6 સંખ્યાઓ શોધવાની કીધી છે. તો હવે સૌ પ્રથમ હું શું કરીશ કે 3 છે તો 3ના અંશ અને છેદ. હવે અહીંયા 3 તો પૂર્ણ સંખ્યા અથવા તો પૂર્ણાંક સંખ્યા છે, તો સૌથી પહેલાં તો આપણે એનું સમય સ્વરૂપ દર્શાવશું 3/1. હવે આ સમય સ્વરૂપ દર્શાવ્યા પછી એના અંશ અને છેદને કેટલા વડે તો કે 10 વડે. શું કામ? તો કે અહીંયા માત્ર મને 6 સંખ્યાઓ જ શોધવાનું કીધેલું છે. તો અંશ અને છેદને હું 10 વડે ગુણાકાર કરીશ. તો 3 સાથે 10નો ગુણાકાર થશે 30 અને 1 સાથે 10નો ગુણાકાર થશે 10. ત્યારબાદ 4 માટે 4 બરાબર 4/1 ગુણ્યા 10/10. વિદ્યાર્થી મિત્રો, તમે એવું કરો કે અહીંયા 20 વડે ગુણો, અહીંયા 10 વડે ગુણો, એવું ચાલશે નહીં. પહેલી સંખ્યાને જે સંખ્યા વડે ગુણાકાર કરો બીજી સંખ્યામાં પણ એ જ સંખ્યા વડે ગુણાકાર કરવો જરૂરી છે. તો હવે 4 સાથે 10નો ગુણાકાર કરું તો 40, 1 સાથે 10નો ગુણાકાર 10. તો હવે તમને સમય સ્વરૂપ મળ્યું 30/10, 40/10. હવે તમને ખબર હશે 30 થી 40ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી હોય તો કે 30 અને 40ની વચ્ચે કુલ 9 સંખ્યાઓ આવેલી હોય. તો હવે હું જવાબ લખીશ. આમ તો તમને ખબર જ છે કે 3 બરાબર 30/10, કેમ કે અંશ અને છેદમાં 0 કેન્સલ કરો એટલે વધશે માત્ર 3. જ્યારે અહીંયા 4માં 40/10 ફરીથી 0 કેન્સલ કરો એટલે વધશે 4. એટલે કે 3નું બીજું સ્વરૂપ 30/10 છે અને 4નું બીજું સ્વરૂપ 40/10 છે. તો હવે હું 3 અને 4
ની બદલે 30/10 અને 40/10 લખું તો પણ ચાલે, અને 30/10 અને 40/10 ની બદલે 3 અને 4 લખું તો પણ ચાલે. તો હવે હું માત્ર આ પ્રશ્નનો જવાબ લખીશ. હવે કોઈ ગણતરી બચતી નથી. તો આમ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ થશે? હવે ખરેખર 3 અને 4 ની જગ્યાએ આપણે વિચારશું શું? તો કે 30/10 અને 40/10. તો વિદ્યાર્થીઓ વિચારો, 30 અને 40 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 31, 32, 33, 34, 35, 36, 37, 38 અને 39. તો હવે બસ એ જ સંખ્યાઓ, એ 9 સંખ્યામાંથી હું કોઈ પણ 6 સંખ્યાઓ લખી નાખું એટલે મને પ્રશ્નનો જવાબ મળી ગયો. તો 31/10, 32/10, 35/10, 36/10, 37/10 અને 39/10 છે. તો આપણે અહીંયા 3 અને 4 ની વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખવાની હતી, જે મેં અહીં દર્શાવી દીધી. ચેક કરો સમય સંખ્યા છે કે નહીં. તો કે 31 છે એ પૂર્ણ સંખ્યા છે અથવા તો પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે છેદમાં રહેલ 10 એ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. એવી જ રીતે 32/10, 35/10, 36/10, 37/10 અને 39/10 બધી જ સંખ્યાઓમાં અંશમાં રહેલી સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે છેદમાં રહેલી સંખ્યા 10 એ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. તો ત્રીજા ક્વેશ્ચનની અંદર 3/5 અને 4/5 આપેલું છે. તો આ બંને સંખ્યાઓ વચ્ચેની મારે કેટલી? તો કે 5 સમય સંખ્યાઓ શોધવાની છે. કેટલી સમય સંખ્યા? તો કે 5. 5 એટલે 10 કરતાં ઓછી. તો આ બંને સંખ્યાનો ગુણાકાર હું 10 વડે કરીશ. તો જોઈએ, 3/5 બરાબર 3 × 10 છેદમાં 5 × 10 એટલે કે 30/50. બીજી સંખ્યા 4/5 બરાબર 4 × 10 છેદમાં 5 × 10 એટલે કે 40/50. તો ફરીથી આપણને 3/5 નું બીજું સ્વરૂપ 30/50 અને 4/5 નું બીજું સ્વરૂપ 40/50 મળ્યું. હવે આ બંને સંખ્યાઓની વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે લખીએ. તો આમ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો ફરીથી 3/5 અને 4/5 આપણે લખ્યું છે, પણ એની જગ્યાએ વિચારશું શું? તો કે 30/50 અને 40/50. તો હવે 30/50 અને 40/50, તો 30 અને 40 વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? ફરીથી 9 જ સંખ્યા મળે ઉપર મુજબ. તો દર્શાવીએ જવાબ. તો કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ 31/50, 32/50, 33/50, 34/50 અને 35/50 છે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા 31 થી 35 સંખ્યા દર્શાવેલી છે. હવે તમે ઈચ્છો તો 36 થી 39 અથવા તો 35 થી 39 અથવા તો 31, 33,
35, 37 એમ કોઈ પણ 9માંથી કોઈ પણ 5 સંખ્યાઓ તમે આની અંદર દર્શાવી શકો છો. તો આ સાથે સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. સ્વાધ્યાય 1.1ની અંદર કુલ 4 દાખલા હતા, જેમાં પ્રથમ દાખલો હતો બરોબર, તો કે એ શું દર્શાવતો હતો, તો કે કોઈ પણ સંખ્યાને આપણે સમય સ્વરૂપે દર્શાવી શકીએ કે નહીં. જેમાં ઉદાહરણ તરીકે 0 આપેલું હતું, તો કે 0ને આપણે સમય સંખ્યા તરીકે દર્શાવી શકીએ છીએ કે નહીં. બીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન હતો ખરા ખોટાનો. ખરા ખોટાના પ્રશ્નની અંદર આપણને કેટલાક વાક્યો આપેલા હતા અને આ વાક્યો સાચા છે કે ખોટા એના આપણે કારણ સહિત જવાબ આપવાના હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન, એમાં આપણને 2 સંખ્યાઓ આપેલી હોય અને આ 2 સંખ્યાઓ વચ્ચેની આપણે 6 સંખ્યાઓ અથવા તો 5 સમય સંખ્યાઓ દર્શાવવાની હતી. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3ની ગણતરી કરવા માટે હજી 2 રીત છે. અત્યારે મેં તમને જે રીત કરાવેલી છે આ રીત તમારા 8મા ધોરણ આધારિત રીત હતી અને આ રીતનો ઉપયોગ પણ તમે જવાબ આપવા માટે કરી શકો છો. આ સિવાયની જે 9મા ધોરણ માટેની 2 રીત હતી એ આના કરતાં થોડીક અઘરી છે. એટલે આ રીતને આપણે જ્યારે આપણે આ કોરોનાનું વેકેશન ખુલશે અને ત્યારે મળશું ત્યારે એ બંને રીતોને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું. આ સ્વાધ્યાય 1.1ની અંદર આપણે જે વસ્તુઓ સમજ્યા છીએ એ વસ્તુને અનુરૂપ તમે બીજા પ્રશ્નો વિચારવાના પ્રયત્ન કરજો. ત્યારબાદ આજે મેં જે 4 પ્રશ્નો અહીંયા સમજાવ્યા છે આ 4 પ્રશ્નો માટેની PDF તમને મળી જશે. આ PDFમાંથી જે પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નો જવાબ સાથે જ હશે. તેથી આ પ્રશ્નોની નોંધ તમારે તમારી ફેરબુકની અંદર કરવાની રહેશે. થેન્ક યુ.